નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 5મી માર્ચ 2025 મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો છાવાએ 18મા દિવસે આટલી કમાણી કરી. છાવા ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર જોરદાર ધમાલ મચાવી છે. વાત થશે કલેક્ટર કચેરીમાં સ્ટિંગ ઓપરેશન, મહિલાએ લાંચ માંગી હોય તેવો વિડીયો સામે આવ્યો છે. આગળ વાત થશે આજથી 1 મહિનો બંધ રહેશે માણેક ચોક ખાણીપીણી બજાર. વાત થશે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી મહિલાઓ વધી ગઈ છે. હવે વાત થશે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, અંધ લોકો પણ જજ બની શકશે. વાત થશે સાયબર ગઠિયાઓની ફ્રોડ કરવાની નવી ટ્રીક સામે આવી છે. મોદીની મુલાકાત બાદ પ્રોજેક્ટ લાયનનું કામ તેજ થઈ જશે. વાત થશે મારા વિસ્તાર કરતાં પાકિસ્તાનના રસ્તા સારા છે એવા નિવેદનથી મોટી બબાલ થઈ છે. ત્યારે વાત થશે મોરબીમાં 435 વાહનોનું ચેકિંગ, 46 કેસ નોંધાયા છે. ત્યારે વાત થશે હવે અમેરિકા આખી દુનિયાને હચમચાવશે. આગળ વાત થશે મિશ્ર ઋતુની અસર, સિવિલમાં વાયરલના કેસો વધી રહ્યા છે. ત્યારે વાત થશે સંત જ્ઞાનપ્રકાશ સ્વામીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ત્યારે વાત થશે પંચાયત લેબ ટેકનિશિયનોનું આંદોલન જોવા મળ્યું છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. રાજ્યના પંચાયત લેબ ટેકનિશિયનોનો ગઈકાલે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન શરૂ થયું. 1400 કર્મચારીઓને પગાર વિસંગતતા અને કોવિડ સમયના 130 દિવસના પગારની માંગ સાથે આ આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ મુદ્દે છેલ્લા 4 વર્ષથી લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંત જ્ઞાનપ્રકાશ સ્વામીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે જે ટિપ્પણી કરી હતી તે મુદ્દો હવે ઘણો વકર્યો છે. જોકે સ્વામીએ માફી માંગીને કહ્યું છે કે સદગુરુ ગાથા પુસ્તકમાં લખેલ નિવેદન વાંચ્યું હતું, જેમાં વીરપુરમાં જલારામ બાપાને આશીર્વાદ આપવાનો એક પ્રસંગ આપેલ છે. અમદાવાદના સ્વામિનારાયણના એક પ્રતિષ્ઠાનમાં દ્વારા આ પુસ્તક બહાર પાડવામાં આવેલ છે. સ્વામી માધવ પ્રિયદાસે આ પુસ્તક લખ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિશ્ર ઋતુની અસર, સિવિલમાં વાયરલ કેસોનો વધારો. પાટણ શહેર અને જિલ્લામાં મિશ્ર ઋતુની અસર જોવા મળી રહી છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં દરરોજ 500થી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. હવામાન વિભાગે તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે. બપોર સુધીમાં સૂર્યનો તાપ વધુ રહે છે. આ કારણે શહેરમાં શરદી, ખાંસી અને તાવના કેસો વધ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે અમેરિકા આખી દુનિયાને હચમચાવશે. યુક્રેનને ઝટકો આપ્યા બાદ અમેરિકા એવી રણનીતિ પર વિચાર કરી રહ્યો છે જે યુરોપ સહિત સમગ્ર વિશ્વને હચમચાવી નાખશે. અમેરિકા નાટો અને વિશ્વ બેંક છોડવાનું વિચારી રહ્યું છે. અમેરિકન ઇન્ફ્લુએન્સર ગુન્થર ઇલગમેકે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે અમેરિકા નાટો અને વિશ્વ બેંક છોડી દે. અમેરિકાએ પણ યુક્રેન છોડી દેવું જોઈએ. અગાઉ મસ્કે પણ નાટો છોડવાની સલાહ આપી હતી. મસ્કે કહ્યું છે કે આનાથી ફક્ત યુરોપને ફાયદો થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીમાં 435 વાહનોનું ચેકિંગ, 46 કેસ નોંધાયા છે. મોરબીમાં ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઈવ હાથ ધરી હતી. આ દરમિયાન 435 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું. પોલીસે કુલ 46 કેસ નોંધ્યા હતા. ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરના 21 વાહનો મળી આવ્યા હતા. માલ ઉપર તાળપત્રી નહીં લગાવનારા 8 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી. લાયસન્સ વગર વાહન ચલાવતા 9 ચાલકોને પકડ્યા હતા. રોંગ સાઈડ અને ઓવર સ્પીડના 5 કેસ પણ નોંધાયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મારા વિસ્તાર કરતાં પાકિસ્તાનના રસ્તા સારા છે તેવા નિવેદનથી મોટી બબાલ. જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય મીર સૈફુલ્લાહના નિવેદન ઉપર વિધાનસભામાં હોબાળો થયો. સૈફુલ્લાહે કહ્યું કે પાકિસ્તાનના રસ્તાઓ તેમના વિસ્તારના રસ્તાઓ કરતાં ઘણા સારા છે. આ નિવેદન પર ભાજપે એનસીએને ઘેરી. ભાજપે રાજ્યના સીએમ ઓમર અબ્દુલ્લા પાસેથી જવાબ માંગ્યો છે. ઓમર અબ્દુલ્લાએ સૈફુલ્લાહના નિવેદન પર કહ્યું છે કે તેઓ પોતાનો મુદ્દો યોગ્ય રીતે રજૂ કરી શક્યા નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીની મુલાકાત બાદ પ્રોજેક્ટ લાયનનું કામ તેજ થશે. ગુજરાત સરકાર અને વન વિભાગ માટે અત્યંત મહત્વાકાંક્ષી 1927 કરોડના પ્રોજેક્ટ લાયનનું કામ મોદીની ગીર મુલાકાત બાદ તેજ થશે.
આગામી વર્ષોમાં સિંહો ભાવનગરના વલભીપુરમાં ચમારડી હિલથી લઈને નદી કાંઠે સાબરમતી અને ત્યાંથી નર્મદા નદીના કાંઠા સુધી પહોંચી જશે. આ ઉપરાંત વચ્ચે જે નાના જંગલો આવે છે ત્યાં પણ તેનું આશ્રય સ્થાન બનાવાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ગઠિયાઓએ ફ્રોડની કરી છે નવી ટ્રીક. સાયબર ગઠિયાઓ હવે છેતરપિંડીની એક નવી ટેકનિક સાથે બજારમાં આવી ગયા છે. ઠગાઈની આ પદ્ધતિમાં ગઠિયાઓએ ના તો OTP પૂછવાની જરૂર છે કે ના તો લિંક મોકલવાની જરૂર છે. બસ એક કોલ કરશે અને તે મર્જ કરવાનું કહેશે. તમે કોલ મર્જ કરો એટલે તમારું બેંક ખાતું ખાલી. કૌભાંડની આ પદ્ધતિની ખૂબી એ છે કે તમને લેશ માત્ર શંકા પણ નહીં જાય. શહેરમાં સાયબર ફ્રોડના રોજ સરેરાશ 30થી 40 કેસ નોંધાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય. અંધ લોકો પણ જજ બની શકશે. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું છે કે અંધ લોકો પણ ન્યાયાધીશ બની શકે છે. કોર્ટે મધ્યપ્રદેશ ન્યાયિક સેવાના આદેશને ઉથલાવીને આ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દ્રષ્ટિહીન અથવા તો અંધ લોકોને ન્યાયિક પરીક્ષાઓમાં બેસવાથી રોકી શકાય નહીં. ન્યાયિક સેવામાં શારીરિક રીતે અપંગ લોકો સાથે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી મહિલાઓ વધી છે. એક અહેવાલમાં એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયાએ જણાવ્યું હતું કે મહિલા રોકાણકારો હવે કુલ વ્યક્તિગત રોકાણકાર AUMના 33% પ્રતિનિધિત્વ કરે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી મહિલાઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. હવે દર 4 રોકાણકારોમાંથી એક મહિલા છે. મહિલાના રોકાણ પોર્ટફોલિયોના સરેરાશ કદમાં તીવ્ર વધારો પણ જોવા મળ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1 મહિના માટે બંધ રહેશે માણેક ચોક ખાણીપીણી બજાર. ખાણીપીણીના શોખીનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 1 મહિનો માણેક ચોક ખાણીપીણી બજાર બંધ રહેશે. ડ્રેનેજ રિહેબની કામગીરી માટે બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માણેક ચોકનું રાત્રિ ખાણીપીણી બજાર અમદાવાદની ઓળખ બન્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજની કામગીરી બાદ બજાર ફરીથી ધમધમશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદ કલેક્ટર કચેરીમાં સ્ટિંગ ઓપરેશન. મહિલાએ લાંચ માગી. આણંદ કલેક્ટર કચેરીમાં લાંચ લેતી મહિલા એજન્ટનો સ્ટિંગ વિડીયો વાયરલ થયો છે, જેમાં તે દાખલા માટે 1800 રૂપિયા માગતી જોવા મળી છે. અરજદારે વિડીયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં શેર કર્યો, જેના પગલે ચકચાર મચી. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પુષ્ટિ કરી છે કે વિડીયો કલેક્ટર કચેરી કૌભાંડનો છે. કલેક્ટર કચેરીમાં કૌભાંડમાં એજન્ટો પર પ્રતિબંધની પુષ્ટિ કરી FIR દાખલ કરી અને તપાસ શરૂ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છાવાએ 18મા દિવસે આટલી કમાણી કરી. છાવા ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર ધમાલ મચાવી છે. તેણે રિલીઝના 18મા દિવસે ત્રીજા સોમવારે પણ 8.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે 18 દિવસમાં છાવાની કુલ કમાણી હવે 467.25 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તે 18મા દિવસે 8.50 કરોડની કમાણી સાથે 7મી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ઉપરાંત તે 500 કરોડ રૂપિયાની ક્લબમાં પણ સામેલ થઈ ગઈ છે. ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.